વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી કે કઈ રીતના ફિનોલની અંદર ઇલેક્ટ્રોન અણુવાહક વિસ્થાપન થાય તો ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ ઇલેક્ટ્રોન અણુવાહક ગ્રુપ કઈ રીતના ફિનોલ પર એટેક કરે રિંગ ઉપર કયા કાર્બન પર એટેક કરશે ઓર્થો મેટા પેરા એમાં કોના પર એટેક કરશે શા માટે એટેક કરશે તો ઈ કોના પર ડિપેન્ડન્સી આપણે વાત કરેલી આપણે તો એની અંદર આપણે નાઇટ્રોજન હવે જોવાનું છે ઇલેક્ટ્રોન અણુવાહક વિસ્થાપન પ્રક્રિયા એની અંદર તો નાઇટ્રોજન દ્વારા જોવાની છે નાઇટ્રેશન દ્વારા આપણે સમજવાનું છે કઈ રીતના છે કે ફિનોલની અંદર પ્રક્રિયા જોવા મળે નાઇટ્રેશન દ્વારા આપણે સમજશું કે કઈ રીતના ઇલેક્ટ્રોન એરોમેટિક વિસ્થાપન નાઇટ્રેશન દ્વારા થાય કઈ રીતના ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ જોડાશે શા માટે જોડાશે અને ક્યાં શા માટે જોડાય એની બેઝિક વાત કરી આગળ હવે જે નાઇટ્રેશન માં જોઈએ વિદ્યાર્થી મિત્રો કોઈ ફિનોલ છે ફિનોલ ગ્રુપની હું પ્રક્રિયા કરાવું કોની સાથે તો કે મન SNO3 મીન્સ તમે શું કરી શકશો SNO3 ને વિદ્યાર્થી મિત્રો નાઇટ્રિક એસિડ તમે જાણો છો આ બધી બેઝિક તો SNO3 ની હાજરીમાં મન SNO3 ની હાજરી સાથે પ્રક્રિયા કરો છો મન SNO3 ની સાથે કોની હાજરીમાં તો કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં તો વિદ્યાર્થીઓને હાજરીમાં કરાવશો આ પ્રક્રિયા કોની સાથે SNO3 સાથે કેવું તો કે મન SNO3 કોને કહેવાય તો કે મન SNO3 એને કહેવાય કે એની અંદર પાણી પ્લસ SNO3 મીન્સ એસિડ આ બંને સોલ્યુશન છે તમે ઇંગ્લિશ ની અંદર ડાયરેક્ટ SNO3 મીન્સ મન SNO3 કે પાણી અને એસિડ બંને ભેગું હશે મંદ કરેલો હશે એની અંદર પાણી મિક્સ હશે એવું SNO3 એસિડ સાથે પ્રક્રિયા કરશો અને કોની હાજરીમાં H2SO4 સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તો ખરેખર અહીં ઇલેક્ટ્રોફિલિક તરીકે શું જનરેટ થતું જોવા મળશે ઇલેક્ટ્રોફિલિક મીન્સ ઇલેક્ટ્રોન અણુવાહક ગ્રુપ તરીકે આમાંથી શું નીકળશે તો કે એની અંદરથી NO2 પ્લસ મીન્સ નાઇટ્રોનિયમ આયન છે ઈ આની બંનેની અંદરથી નાઇટ્રોન આયન નીકળશે એને હું શું કહી તો કે એને હું ઇલેક્ટ્રોન અનુરાગી ગ્રુપ કહીશ કે એ ફિનોલ ઉપર એટેક કરશે ક્યાં એટેક કરશે તો એ જોઈએ કે ફિનોલ અંદર ક્યાં એટેક કરશે તો કે આ ગ્રુપ છે એ આપણું છે ઓલરેડી આ ફિનોલ આપણે જાણી ગયા ક્યાં ક્યાં તો કે ઓર્થો ઉપર અને કયા ગ્રુપ ઉપર એટેક કરશે ઓર્થો અને પેરા ઉપર ઓર્થો અને પેરા શા માટે એટેક કરતો કયા કાર્બન ઉપર તે કાર્બન ઉપર તેની નેગેટિવિટી હાઈલી નેગેટિવિટી જનરેટ થતી હશે કે રોટેશન દરમિયાન ત્યાં નેગેટિવ ચાર્જ જનરેટ થાય આ કાર્બન ઉપર પેરા અને ઓર્થો ઉપર તો હાઈલી નેગેટિવિટી હોય ત્યાં જ આવા પ્રકારનો ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ મીન્સ ઇલેક્ટ્રોન અનુરાગી ગ્રુપ જોડાય કે હાઈલી પોઝિટિવ હોય ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ તો ઈ જ્યાં હાઈલી નેગેટિવ કાર્બન હશે ઓર્થો અને પેરા ઉપર છે એટલા માટે ત્યાં જોડાય છે તો આનું નામકરણ કરી નાખીએ આ ઓર્થો ઉપર નાઇટ્રો ગ્રુપ છે એટલે ઓર્થો નાઇટ્રો અને ઓલરેડી આપણું શું છે ફિનોલ ઓર્થો નાઇટ્રો ફિનોલ આ ગ્રુપ ક્યાં જોડાય છે નાઇટ્રો તો કે પેરા ઉપર આમ લખી શકાય પેરા શું ગ્રુપ કયું ગ્રુપ છે તો પેરા નાઇટ્રો અને ઓલરેડી આપણું ગ્રુપ શું છે તો કે ફિનોલ પેરા નાઇટ્રો ફિનોલ આ રીતના નામકરણ કરી શકો વાત પૂર્ણ થઈ આની તો ખરેખર વિદ્યાર્થી મિત્રો આ તો થયું પરંતુ તે આપણો જે ઇલેક્ટ્રોફિલિક છે એનો તો નાઇટ્રોજન આયન એ અહીંથી કઈ રીતના મળતો હશે એમાં આમાંથી કઈ રીતના મને મળતો જોવા મળે નાઇટ્રોજન આયન વાળો ખબર છે કે નાઇટ્રોજન આયન છે એ ઇલેક્ટ્રોફિલિક છે ઇલેક્ટ્રોન અનુરાગી છે કે જે કાર્બનની નેગેટિવિટી હશે ઓર્થો અને પેરા ઉપર ત્યાં જોડાશે પરંતુ અહીંથી નાઇટ્રોનિયમ છે
કેવી રીતના મળતો હશે તો ખરેખર વિદ્યાર્થી મિત્રો H2SO4 ની હાજરીમાં કરેલી છે પ્રક્રિયા SO3 આ રીતે લખી શકું અહીં OS ખાસ યાદ રાખજો H2SO4 લીધેલો છે SO4 છે SO3 એક ઓક્સિજન SO4 અને બે હાઇડ્રોજન આ રીતે લખી શકું ને હવે એની પ્રક્રિયા આની હાજરીમાં SNO3 સાથે કરાવી SNO3 નું આ રીતે લખી શકું NO2 ઓક્સિજન NO3 OS આ હાઈલી નેગેટિવ આની પાસે કોન્ટેક્ટ છે હવે આ ઓક્સિજન છે સલ્ફ્યુરિક એસિડ માનો ઓક્સિજન છે ઈ પોતાનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન લઈ લેશે એની પાસે અને હાઇડ્રોજનને અહીંથી ફ્રીલી રિમૂવ કરશે અને આ અહીંથી ઓક્સિજન લઈ અને આ ગ્રુપ છે ઈ રિમૂવ થશે શું થશે રિમૂવ થશે અને આ જે હાઇડ્રોજન છે ઈ ફ્રીલી રખડતો છે સોલ્યુશન તો ફ્રીલી રખડતો હશે તો નાઇટ્રિક એસિડ માનો જે ઓક્સિજન છે એની પાસે ઇલેક્ટ્રોન હશે તો એ એની સાથે આ હાઇડ્રોજન છે એની સાથે જોડાઈ જશે બોન્ડ બનાવીને તો શું બનશે તો આ રીતના જોવા મળશે ઓક્સિજન સાથે લોન કર્યા તો ત્યાં શું આવેલો હોય હાઇડ્રોજન અહીંથી જોડાઈ ગયો છે આ હાઇડ્રોજન અહીં અને NO2 હાઇડ્રોજન પાસે શું આવે છે પોઝિટિવ કારણ કે આ હાઇડ્રોજન રખડતો હાઇડ્રોજન સલ્ફ્યુરિક એસિડ માનો એને પોતાની સાથે જોડવામાં મદદ કરે છે હવે શું થશે તો કે ઓક્સિજન પોતાને પોઝિટિવ ચાર્જ છે તો ઓક્સિજન ગમે તે પોતાને પોઝિટિવ તો એ પોતે નેગેટિવ થવા માટે મીન્સ પોતે પોઝિટિવ છે તો પોતે નેગેટિવ પોઝિટિવિટી દૂર કરવા માટે આ નાઇટ્રોજન માનો ઇલેક્ટ્રોન્સ અને પોતાના ઇલેક્ટ્રોન એની પાસેથી લઈ અને રિમૂવ થશે અને એમાંથી મને મળશે નાઇટ્રોનિયમ આયન NO+ આ આપણો થયો ઇલેક્ટ્રોફિલિક આ આપણો ઇલેક્ટ્રોફિલિક મળી ગયો જો આ NO2 ઇલેક્ટ્રોફિલિક આની અંદરથી મળે છે અને એ ઇલેક્ટ્રોફિલિક છે નાઇટ્રોનિયમ આયન એ ફિનોલની અંદર એટેક કરશે કોની ઉપર તો કે હાઈલી કાર્બનની નેગેટિવિટી હશે જે કાર્બન પાસે એની સાથે તો ઓર્થો અને પેરા ઓર્થો નાઇટ્રોનિયમ આયન જોડાશે તો નાઇટ્રોનિયમ આયન કઈ રીતના બને છે તો ઇલેક્ટ્રોફિલિક કઈ રીતના બહાર નીકળે છે આની અંદરથી એ આપણે જોયું એ હવે ફિનોલ ઉપર રિએક્ટ કરશે અને આ ઓર્થો અને પેરા પર જોડાશે કારણ કે એ કાર્બનની નેગેટિવિટી વધારે છે તો હાઈલી નેગેટિવિટી હોય ત્યાં જ હાઈલી પોઝિટિવ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે જોડાશે એ કાર્બન સાથે ત્યાં હાઈલી નેગેટિવિટી હશે ત્યાં આ વાત કરેલી હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન જોવાનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ની અંદર આપણે જોઈએ એ શું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ની અહીં આપણે જોઈએ અને નીચે લખી નાખીએ પેરાનાઇટ હવે મારે જોવાનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન આની વાત કરેલી કે આ રીતના નાઇટ્રેશન જોવા મળે ફિનોલ ની અંદર ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ એટેચ થતો જોવા મળે નાઇટ્રોનિયમ આયન કઈ રીતના બને છે અને કઈ રીતના એટેચ થાય છે એની વાત કરીએ હવે એની અંદર આપણે જોવાનું છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોને કહેવાય distillation fractional distillation means શું fractional distillation મારે જોવાનું છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો fractional distillation એટલે કેવું ખબર તો કે સાહેબ ઓર્થો અને પેરા ઈ બંને કોઈ એક બીકર છે લીધેલું કોઈ બીકર એક છે આમ એક બીકર લીધેલું છે એની અંદર હું ઓર્થો અને પેરા આ સોલ્યુશન ને એક બીકર ની અંદર મિક્સ કરેલું છે ઓર્થો ગ્રુપ અને પેરા ગ્રુપ વાળું સોલ્યુશન કે જે મને ખબર નથી તો એને હું છે ને કોઈ ટેમ્પરેચર આપી તો એ ટેમ્પરેચર દરમિયાન તમે અહીંથી એક
નળી દ્વારા કોઈ એક બીકર રાખેલું છે. આ બેઝિક વાત કરીએ તો તમે કોઈ ઓર્થો અને પેરા સોલ્યુશન છે, ઓર્થો અને પેરાને તમે છે આ રીતના કોઈ એક બીકરની અંદર ઓર્થો અને પેરા સોલ્યુશન છે, ઓર્થો અને પેરાને એક બીકરની અંદર નાખી દો તો તમને ખબર નથી કે એમાંથી ઓર્થો કયું છે પેરા બંને મિક્સ કરી દો. હવે એને તમે ટેમ્પરેચર હીટ આપશો તો હીટ દરમિયાન ઓર્થો અને પેરામાંથી કોઈ એવું એક સોલ્યુશન હશે કે જેનો બોઇલિંગ પોઈન્ટ એકબીજાથી અલગ હશે. આનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હશે તો આ નો વધારે હશે, તો જેનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હશે એને તમે ટેમ્પરેચર આપો અને એનો ઓછો બોઇલિંગ પોઈન્ટ હશે એ ગ્રુપ છે એ અહીં મને બીકરની અંદર મીન્સ એક ગેસ સ્વરૂપે અહીંથી નીકળશે અને અહીં છે મને જોવા મળશે. તો આ છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કે બંનેનો જુદાપણું કે બંને એક બીકરની અંદર ઓર્થો અને પેરા ગ્રુપ છે એટલે થયેલા મિક્સ થયા તેને જુદા કઈ રીતના કરવા તેને ડિસ્ટિલેશન કીધું કે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કહેવામાં આવે. આ પ્રેક્ટિકલ દ્વારા તમે રિમૂવ કરી શકો. બંને મિક્સ કરી ટેમ્પરેચર આપો કારણ કે બંનેમાંથી કોઈનું એકનું ટેમ્પરેચર અલગ હશે, બંનેનું સેમ હશે નહીં, કોઈ એકનું ઓછું હશે એકનું વધારે, એ ઓછું હશે એ પેલા રિમૂવ થશે ગેસ સ્વરૂપે અને ઠંડુ પાડશો એટલે તમને ઓલરેડી અહીં મળી જશે. તો તમે વાત કરો તો અહીં તમે જો ઓર્થો અને પેરા તો એની અંદર વાત કરો તો પેરાનું છે, પેરાનો બોઇલિંગ પોઈન્ટ એ ઓર્થો કરતા પેરાનો બોઇલિંગ પોઈન્ટ ઓર્થો કરતા વધારે હશે. પેરાનો બોઇલિંગ પોઈન્ટ ઓર્થો કરતા વધારે શા માટે જોવા મળે? અહીં આપણે શું લીધેલું છે MnSNO3 નહીં કે સાંદ્ર, ખાસ યાદ રાખજો MnSNO3 ની આ જેમાં પ્રક્રિયા છે. તો પેરા બોઇલિંગ પોઈન્ટ છે પેરા સોલ્યુશન નો એનો બોઇલિંગ પોઈન્ટ હાયર હશે અને ઓર્થોનો એના કરતા ઓછો હશે. તો અહીં તમે ગરમ કરશો તો ઓર્થો પેરા તમને રિમૂવ થતો જોવા મળશે ગેસ સ્વરૂપે. પરંતુ વિચારો આવું શા માટે બનતું હશે કે પેરાનો વધારે અને ઓર્થોનો ઓછો બોઇલિંગ પોઈન્ટ? તો વિદ્યાર્થી મિત્રો પેરા ગ્રેટર ધેન ઓર્થો મીન્સ પેરાનો બોઇલિંગ પોઈન્ટ છે ઓર્થો કરતા વધારે હોય. તો જોઈએ કઈ રીતના. હું એક નવું ફિનોલ ની અંદર ઓર્થો ગ્રુપ લાવું છું. અહીં ઓર્થો નાઇટ્રો લીધો n સિંગલ ઓક્સિજન ડબલ ઓક્સિજન નાઇટ્રો ગ્રુપ છે. આ કયો છે ઓર્થો ફિનોલ છે. ઓર્થો નાઇટ્રોફિનોલ પણ તમે કહી શકો તો ઓર્થો નાઇટ્રોફિનોલ છે. આ ઓર્થો નાઇટ્રોફિનોલ છે કે ઓર્થો ગ્રુપ ઉપર નાઇટ્રો ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ એટેચ છે એટલે મીન્સ ઇલેક્ટ્રોન અનુરાગી ગ્રુપ અહીં એટેચ છે એનો ગ્રુપ ઓર્થો ઉપર. તો આપણે ઓર્થોની વાત કરીએ. આ ઓર્થો અહીં લખી નાખો યાર ઓર્થો નાઇટ્રોફિનોલ. તો ઓર્થો નાઇટ્રોફિનોલ છે વિદ્યાર્થી મિત્રો. એની તો વાત કરીએ તો ખરેખર જોજો તમે એક જ અણુ છે. કોણ હતો? ઓર્થો નાઇટ્રોફિનોલ નો છે એક જ અણુ છે. તો એ પોતાના જ અણુની અંદર પોતાનામાં જ કંઈક હાઇડ્રોજન અને નાઇટ્રોજન માનો નાઇટ્રોનિયમ આયન માનો ઓક્સિજન બંને કંઈક બોન્ડ ફોર્મેશન કરશે એની વચ્ચે જેને હું શું કહીશ ઇન્ટ્રા મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. એક જ અણુમાં જે OH સમૂહમાં હાઇડ્રોજન અને નાઇટ્રોનિયમ આયન ઓક્સિજન વચ્ચે એક બોન્ડ ફોર્મેશન થશે જે આ રીતના બોન્ડ ફોર્મેશન જોવા મળશે. જે આ બોન્ડ મને મળ્યો છે તો ઈ બોન્ડ છે ઇન્ટ્રા મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહી શકાય કે એક જ અણુની અંદર જોવા મળશે ને કોના તો ઓર્થો નાઇટ્રોફિનોલના. તો કોઈ હવે બીજો અણુ ને લો તો એને આને કઈ લેવા દેવા છે નહીં. તમે આને છે ઈઝીલી રિમૂવ આને હીટ આપશો આ અણુને અહીં હીટ આપશો તો આ ઈઝીલી છે એ
બોઇલિંગ પોઈન્ટ ઈઝીલી આનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હોવાથી પેલા કરતા ઈઝીલી રિમૂવ થશે. શા માટે ઓછો છે? તો કે એ એક જ અણુમાં ઇન્ટ્રામોલેક્યુલર બોન્ડ બનાવે છે હાઇડ્રોજન વચ્ચે. હવે તમે વાત કરો બીજી આ કે ઓર્થોનાઇટ્રોફિનોલ આની વાત કરવી નહીં. કોની? તો પેરાનાઇટ્રોફિનોલ ની. પેરાનાઇટ્રોફિનોલ ની વાત કરીએ. આ OS તો આ રીતના લખી નાખીએ પેરાનાઇટ્રોફિનોલ. અહીં છે OS ગ્રુપ. OS ગ્રુપ બેન્ઝીન. ચાલો અહીં કોઈ નાઇટ્રો ગ્રુપ છે એની સાથે. આ કો છે તો કે પેરાનાઇટ્રો. પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ વિદ્યાર્થી મિત્રો છે. હવે એનો બીજો મોલેક્યુલ આ જો પેરાનાઇટ્રોફિનોલમાં આય હાઇડ્રોજન છે અને આય ઓક્સિજન છે. તો ઇન્ટ્રામોલેક્યુલર બોન્ડ સક્સેસ થશે નહીં. તો હજી બીજો અણુ લેવો પડશે. કોને? પેરાનાઇટ્રોફિનોલ ને. તો હજી બીજો અણુ લેશે. અહીં NO2 અહીં ઓક્સિજન અને હાઇડ્રોજન પ્લસ થઈ જવા મળશે. માનસ નાખી OS બોન્ડ એટલે અહીં ઓક્સિજન અને હાઇડ્રોજન. OS અને NO2. તો પેરાનાઇટ્રોફિનોલ બે અણુ લેશે પોતાના ત્યારે ચારે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે ઇન્ટરમોલેક્યુલર બોન્ડ મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ જનરેટ થતો જોવા મળશે. ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ ક્યારે? તો કે જ્યારે પેરાનાઇટ્રોફિનોલ ની અંદર બે અણુ પોતાના લેશે ત્યારે એ બંને અણુમાં એકનો હાઇડ્રોજન એટેચ થશે ને એકનો નાઇટ્રોજન નિયમ આયનમાંનો ઓક્સિજન અને ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ બનાવશે બંને વચ્ચે. તો એ બે અણુ હવે બે અણુને ગરમ કરવા માટે વાર લાગશે. કોના કરતા? તો ઓર્થોનાઇટ્રોફિનોલ નો એક અણુ છે એની અંદર ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ છે. તો આની સરખામણીમાં ગરમ કરવો સહેલો પડશે. તો આને બંનેને ગરમ કરશું. આ બંને મિક્સ સોલ્યુશન ની અંદર તો ગરમ કરશું તો કોણ તાત્કાલિક ગરમ થઈને રિમૂવ થશે? તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ. કારણ કે અહીં બે અણુ છે ફિનોલના પેરાનાઇટ્રોફિનોલના તેને રિમૂવ કરવા અઘરા પડશે આની સરખામણીની અંદર. આના એક અણુની અંદર ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ થશે. અહીં બે અણુ લેવા પડશે પેરાનાઇટ્રોફિનોલ ત્યારે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ જનરેટ થતો જોવા મળશે. ત્યાર પછી બંનેની મિક્સર બીકરની અંદર નાખશો તો ગરમ કરશો તો આ પેલો રિમૂવ થશે. પછી આ તો આનો બોઇલિંગ પોઈન્ટ છે એ આના કરતા ઓછો હશે પેરાનાઇટ્રોફિનોલ કરતા. તો પેરાનાઇટ્રોફિનોલનો બોઇલિંગ પોઈન્ટ હાઈર જોવા મળશે. તો આ વાત થઈ આપણે. આ NON લીધેલો છે. ખાસ યાદ રાખો કે હવે નાઇટ્રોજન ફરીવાર જોઈએ કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનના એરોમેટિક વિસ્થાપન જેમાં ફર્સ્ટ પર નાઇટ્રોજન જોઈએ જેનું રોટેશન તો જોયું ફિનોલ ની અંદર એરોમેટિક સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જોઈ કઈ રીતના રોટેશન થાય ક્યાં નેગેટિવ ચાર્જ જનરેટ થાય શા માટે ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ કાર્બન પાસે જોડાય એની વાત કરેલી. હવે એમાં નાઇટ્રોજન જોઈએ એકવાર તો જોયું છે ફરીવાર જોઈએ. નાઇટ્રોજન અંદર ફિનોલ લો ફિનોલ ની અંદર SNO3 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવી તો SNO3 છે એ નાઇટ્રિક એસિડ કહેવામાં આવે. એની અંદર પાણી અને એસિડ હોવાને કારણે ડાયલ્યુટ SNO3 કહેવાય મીન્સ SNO3 એની અંદર પાણીનું સોલ્યુશન હોય પાણી સાથે એટેચ થયેલો. તો એ નાઇટ્રોનિયમ આ બંને છે નાઇટ્રોનિયમ આયન આપણો જે ઇલેક્ટ્રોફિલિક ઇલેક્ટ્રોન છે એ કોણ છે નાઇટ્રોનિયમ આયન એ કેની અંદરથી મળશે આની અંદરથી કઈ રીતના મળે છે તો ખરેખર આ જે H2SO4 છે એમાંથી આ ઓક્સિજન પોતે બે ઇલેક્ટ્રોન રિમૂવ થાય હાઇડ્રોજન ફ્રી રખડતો હશે તો નાઇટ્રિક એસિડ માં ઓક્સિજન પાસે લોન પેર હશે એ હાઇડ્રોજન એટેચ કરશે આ રીતના સો મળશે આયન અહીંથી પોઝિટિવ ચાર્જ ઓક્સિજન પાસે છે એને ગમતો નથી અહીંયાથી રિમૂવ કરશે
અહીં ઇલેક્ટ્રોન લેશે તો આની પાસેથી નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન પોતાનું તો ખોલી નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે છે અને રિમૂવ થશે H2O તો એનો કેવું થાય પ્લસ તો આ એનો 2 પ્લસ છે એ આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે તો એની આની સાથે પ્રક્રિયા કરાવશું તો આ મને એનો 2 છે એમાંથી મળશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એ પ્રક્રિયા છે એ ઓર્થો અને પેરા ઉપર જોડાશે શા માટે તો કે એ ઓર્થો અને પેરાની જે કાર્બનની જે હાઈલી નેગેટિવિટી છે કે જ્યાં રોટેશન દરમિયાન ત્યાં નેગેટિવ ચાર્જ આવતો હશે તમે જોયું હશે રોટેશન કરેલું આપણે આગળ ત્યાં નેગેટિવ ચાર્જ આવે ઓર્થો અને પેરા ઉપર કારણ કે એ કાર્બન પર હાઈલી નેગેટિવિટી છે તો હાઈલી નેગેટિવ કાર્બન હોય ને એની સાથે જ આવા પ્રકારના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કે જે હાઈલી પોઝિટિવ હોય એ હાઈલી નેગેટિવ સાથે જોડાશે તો ઓર્થો અને પેરા સાથે નાઇટ્રો ગ્રુપ જોડાતું જોવા મળે છે હવે એની પછી આપણે વાત કરીએ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કે મારે બે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ છે બંને મિક્સ હોય ઓર્થો અને પેરા એ ગ્રુપને જુદું કરવું તો શું કરશું તો કે એને જે કોઈ બીકરમાં એડ કરી અને એને ગરમ કરશો તો એની અંદર કોઈ એકનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હશે એકનો વધારે હશે ઓછો હશે એ પહેલા ગેસ સ્વરૂપે રિમૂવ થશે અને ઠંડો પાડશો એટલે એ મને તમને ડિસ્ટિલેશન થઈ ગયેલું હશે શુદ્ધિકરણ બંનેનું તો એમાં જોઈએ કે પેરા બોઇલિંગ પેરા ફિનોલ છે એનું બોઇલિંગ પણ છે ઓર્થો કરતા વધારે છે શા માટે પેરા ગ્રેટર ધેન ઓર્થો શા માટે પેરાનું બોઇલિંગ પણ વધારે હોય તો એમાં જોયું તો ઓર્થો નાઇટ્રોફિનોલ છે એનો એક જ અણુની અંદર તમે જો OH અને NO2 છે આ રીતના જોડાયેલો તો NO2 માં ઓક્સિજન અને OH માં હાઇડ્રોજન એક જ અણુની અંદર ઓર્થો નાઇટ્રોફિનોલના ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ વચ્ચે જોવા મળશે S OH1 અને નાઇટ્રોમાન O વચ્ચે તો એ એક જ અણુની અંદર ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ હશે એની વાત કરો સામે ફિનોલ નાઇટ્રો પેરા નાઇટ્રોફિનોલની તો પેરા નાઇટ્રોફિનોલ જો આ એક છે તો આની પેરા છે આની નાઇટ્રો છે કોઈ દી આ બોન્ડ શક્ય બને ને આ હાઇડ્રોજન ના ઓક્સિજન વચ્ચે શક્ય બને નહીં એટલા માટે પેરા નાઇટ્રોફિનોલના બે અણુ લેવા જોશે તો બે અણુ લેશું તો ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ S અને O વચ્ચે શક્ય બનશે તો જ શક્ય બનશે બે અણુ લેશો તો આ બે અણુને હું હીટ કરી અને જુદા પાડું અને આ એક અણુને હીટ કરી જુદા પાડું તો કોનો તાત્કાલિક રિમૂવ થશે તો આ અણુ કારણ કે એક જ અણુ છે અને બે અણુ રિમૂવ કરવાના છે પેરા નાઇટ્રોફિનોલના તો આ બંને એક જ સોલ્યુશનની અંદર એડ હશે અને એનું હીટ આપી તો કોણ પેલા રિમૂવ થતું જોવા મળશે તો ઓર્થો નાઇટ્રોફિનોલ કારણ કે એનો બોઇલિંગ પર ઓછો છે કારણ કે એનો એક જ અણુ છે એની અંદર ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ છે અહીં બે અણુ કરો ભેગા કરો ત્યારે ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ થશે આ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડની વાત કરીએ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન આનું શુદ્ધિકરણ કઈ રીતના કરવું હીટ કરીને કોણ બોઇલિંગ વધારે છે કોણ ઓછો છે એની વાત કરી ગયા છે પણ નાઇટ્રોજનની વાત કરી વિદ્યાર્થી મિત્રો કઈ રીતના જોવા મળે નાઇટ્રોજનની અંદર એમાં પણ આપણે જોયું મન SNO3 એડ કરીને હવે આપણે જોવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં મન SNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવી છે હવે પછી સાંદ્ર SNO3 કોન્સન્ટ્રેટેડ SNO3 ની હાજરીમાં મારે પ્રક્રિયા કરાવવાની છે આની એ જોવાનું છે ત્યાં સુધીમાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો મસ્ત જેથી કરીને તમારી બુક્સ ની અંદર સારી વિદ્યાર્થી મિત્રો વાત કરી ગયા કે મન SNO3 ની હાજરીમાં નાઇટ્રોજન કરાવીએ મન SNO3 ની હાજરીમાં એટલે મેં મન SNO3 સાથે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવી ત્યારે શું થતું હતું એની વાત કરીએ હવે મને સાંદ્ર ફિનોલ ની છે ફિનોલ ની મને કોઈ સાંદ્ર ઓલું પેલા આપણે મંદ SNO3 લીધું હતું હવે સાંદ્ર SNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવી મારે સાંદ્ર SNO3 ની હાજરીમાં હું રિએક્શન કરાવી કોણ હાજર હોવું જોઈએ તો કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ હાજર હોવું જોઈએ આની અંદર આપણે શું મળેલું હતું તો કે નાઇટ્રોનિયમ આયન પ્લસ જે આપણે ઇલેક્ટ્રોફિલિક તરીકે ઓળખીએ છીએ મીન્સ ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ જે આની અંદરથી મળે છે કે આપણે આગળ જોયું હતું કે કઈ રીતના નાઇટ્રોનિયમ આયન મળે છે ખાલી આપણે સેન્સ શું કરેલું તો કે ત્યાં છે આપણે મેં છે મન SNO3 લીધેલો હતું હવે સાંદ્ર SNO3 લેવાનું છે અને નાઇટ્રેશન કરાવવાનું છે ફિનોલનું
તો નાઇટ્રોજન ફિનોલનું મંદ સાંદ્ર SNO3 લઈને કરશું તો અહીં OH સેમ આવશે, પરંતુ અહીં બંને અહીં જેટલા પણ ઇલેક્ટ્રો જે મને રોટેશન ફિનોલના જે રોટેશન દરમિયાન ફિનોલનું મેં સસ્પેન્શન જોયું હતું રોટેશન, તો એની અંદર જેટલા કાર્બન ઉપર મને નેગેટિવ ચાર્જ જનરેટ થયો તો બે ઓર્થો ઉપર ને એક પેરા ઉપર, એ કાર્બન ઉપર જ્યારે સાંદ્ર SNO3 ની મદદથી પ્રક્રિયા કરી તો એ દરમિયાન જે આ નાઇટ્રોજન આયન છે ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ એ બંને ઓર્થો અને પેરા ઉપર એડજસ્ટ થતો જોવા મળશે ડાયરેક્ટલી, કારણ કે આમાં જે સાંદ્ર SNO3 માં H+ નું પ્રમાણ વધારે હોય તમે જાણો છો, જેવો આની સાથે પ્રક્રિયા કરાવી એનો નાઇટ્રોજન આયન છે કઈ રીતના છૂટો પડે એ જોયું આપણે, એ નાઇટ્રોજન આયન છે એ ફિનોલ માના જે કાર્બન ઉપર મેં સસ્પેન્શન દરમિયાન નેગેટિવ ચાર્જ જનરેટ થયો તો બે ઓર્થો ઉપર ને એક પેરા ઉપર, તો એવા એ કાર્બન ઉપર ડાયરેક્ટલી નાઇટ્રો ગ્રુપ છે અને કે નાઇટ્રોજન આયન ઈ એટેચ થતો જોવા મળશે ડાયરેક્ટલી, તો આ દરમિયાન મને અહીં પિક્રિક એસિડ મળશે, એસિડ જોવા પિક્રિક એસિડ સામાન્ય નામ, IUPAC નામ કરશો તો આ કાર્બન થી ગણશું જ્યારે બેન્ડ સમૂહ જોડાયેલો છે ત્યાંથી ગણશું તો 1 2 3 1 2 અહીં ભૂલાય 3 4 5 6 કાર્બન, તો તમે જોઈ શકશો વિધાન બીજા કાર્બન ઉપર, ચોથા કાર્બન ઉપર અને છઠ્ઠા કાર્બન ઉપર નાઇટ્રાઇલ ગ્રુપ છે નાઇટ્રાઇલ, એટલે તમે આમ લખી શકો બીજું ચોથું અને છઠ્ઠું ઉપર ત્રણ કોણ જોડાયેલા છે નાઇટ્રો ગ્રુપ, એટલે તમે લખી શકો 3 છે એટલા માટે લખી શકો ટ્રાય શું જોડાયેલા છે નાઇટ્રો ગ્રુપ, એટલે નાઇટ્રો શું છે હવે ટ્રાય નાઇટ્રો નામ તો આપણે હવે શું બાકી છે ફિનોલ, તો તમે આ રીતે લખી 2 4 6 પાછળ એક કાર્બન પાસે નાઇટ્રો ગ્રુપ જોઈએ 2 4 6 કેટલા નાઇટ્રો ગ્રુપ છે 1 2 3 3 એટલે ટ્રાય નાઇટ્રોફિનોલ, આ રીતનું IUPAC નામ કરી શકો, પણ આપણે IUPAC નામ શરૂઆતમાં જ્યારે ચેપ્ટર જ્યારે ક્લાસ શરૂઆત કરી ત્યારે આપણે બેઝિક ની અંદર જોઈ ગયા હતા નામકરણ, તો આ રીતના ટ્રાય એટલા માટે અહીં 3 નાઇટ્રો ગ્રુપ છે, બીજું ચોથું છઠ્ઠું એટલા માટે લખ્યું કે જો અહીંથી ગણો મેઇન ગ્રુપ છે જોડાયેલા એક કાર્બનથી ગણો 1 2 તો 2 ઉપર નાઇટ્રો છે 3 4 4 ઉપર નાઇટ્રો છે 5 6 6 ઉપર 2 4 6 ટ્રાય 3 છે એટલા માટે નાઇટ્રોફિનોલ, રેડી, તો આ રીતના તમે સાંદ્ર SNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવો મંદ નહીં સાંદ્ર, તો આ રીતના મને પેક્ટિક એસિડ મળતો જોવા મળશે, ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ તમે છે ડાયલ્યુટ મીન્સ મંદ SNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશો, અહીં લખી નાખો SNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો તમને શું મળશે, H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશો SNO3 H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો તમને શું મળશે, તો કે એની અંદરથી તમને છે ઓર્થો પ્લસ પેરા બંને મળશે, પરંતુ તમે સાંદ્ર SNO3 પ્લસ જ્યાં આપણે ઓલરેડી કરેલું છે પ્લસ H2SO4 સાથે પ્રક્રિયા કરાવશો એ દરમિયાન તમને શું જોવા મળશે, તો કે એ દરમિયાન મને પિક્રિક એસિડ જોવા મળશે ડાયરેક્ટ, જે સામાન્ય IUPAC નામ 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ છે, તો આ રીતના સાંદ્ર SNO3 છે એની અંદર H+ નું પ્રમાણ વધારે હોય, જે નાઇટ્રો ગ્રુપ છે કઈ રીતના મળે નાઇટ્રો ગ્રુપ આની અંદર આપણે જોયું, એ નાઇટ્રો ગ્રુપ છે એ ઇલેક્ટ્રોફિલ અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખાય, એ ફિનોલ ઉપર એટેક કરશે કોની ઉપર, તો એની અંદર રહેલા જે હાઈલી નેગેટિવિટી ધરાવતા કાર્બન કે જે આપણે સસ્પેન્શન ફિનોલ આ સસ્પેન્શનની અંદર જોયું હતું કે જે કાર્બન પર હાઈલી નેગેટિવ ચાર્જ જનરેટ થતો હોય એવા કાર્બન પાસે આ ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ જોડાશે, કારણ કે નેગેટિવ હાઈલી નેગેટિવ હોય ત્યાં જ જોડાવાની મજા આવે, કોણ તો કે આવા પ્રકારના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અને પિક્રિક એસિડ બનશે, એનું સામાન્ય નામ એ જ IUPAC જોવા મળશે, તો
તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે સારી રીતે નોટબુકની અંદર ઉતારી શકો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને તમે નવા જે ટોપિક આવે નવા ક્લાસ છે એડ થતા હોય YouTube ની ચેનલની અંદર મારી ચેનલની અંદર તો એની અંદર તમે જોતા રહેજો જેથી કરીને સારી રીતે બીજા વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ જોઈ શકે. શેર કરજો, લાઈક કરજો. તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો આ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને સારી રીતે સ્ટડી કરી શકો. ન સમજાય તો એની ટાઈમ તમે મને કહી શકો કોલ દ્વારા અથવા તો તમે કોમેન્ટની અંદર પણ મને જણાવી